જાવું એમ કરે છે. હવે અમને જીવ બળે. હું જીણકી એને કેટલી રાખીશ, કાંઈ ખામી નથી રાખતા. તમારા દીકરા કાલ ફરવાય લઈ ગયા હતા, પણ હવે એને મમ્મી યાદ આવે છે ને શું કરશું મમ્મી? લંગુની બટા અહીંયા નથી, ઈ બે માણા ફરવા વૈયા ગયા છે. તો હવે આવે પછી આપણે ઢીંગલીને મોકલાય ને ત્યાં સુધી આપણે એને રાખવી જ પડશે. મમ્મી અડધી થાય અને રોવરાવાય થોડી, એને ફરવાનું બધું પડ્યું રે. છોકરી પેલા હોય ને મમ્મી, લંગુને ખબર ન પડે, હારે છોકરીને નો લેતું જવાય. ત્યાં તો બૈલા શીબરી માસી તમાર ડોહી ન્યા આવે ક્યાંય એને લઈ જાય. તમે વિચાર તો કરો, રેતી જ તી પણ આ બે ત્રણ દીથાની આમ કરે છે. ગમે એટલા તમે હાસવો પણ માની તોલે કોઈ આવે એને એની માં નો સાંભળે. એટલે માસી માર મમ્મી પાસે માલ જાઓ છે, માર મમ્મી પાસે હમણાં ગોગડી મામી ફોન કરશે લંગુને, માં ઢીંગલારે હાથ કરાવશે. ફોન કરીને ગોગડી, મારો ફોન કાલનો પડી ગયો ને કાલનો સ્વિચ ઓફ છે. મારા મમ્મી ના કેટલાય ના ફોન આવી ગયા છે. મમ્મી તમે કરો, મારો ફોન રિપેર માં દીધો તમારા દીકરાએ. ઝીણકીને ધડો જ નહીં હોય ફોન એનો જ્યાં હશે, એટલે કરતો લોગડી બેન. ફોન સ્પીકર ઉપર રાખો. હાલો હું કરસ મારી દીકરી? કાઈ નહીં મમ્મી, જોને આ ગાર્ડન માં બેઠી છું તૈયાર થઈને. બોલો બોલો કેમ છો તમે? કેમ ગાર્ડન માં? હા માવું છે, આવ્યા હતા મમ્મી. અહીંયા ઓલા બાજુ માતાજી મંદિર છે ને, ત્યાં દર્શન કરવા આવ્યા હતા ને પછી અહીં રોકાઈ ગયા. ઓગડી તેમ કેતી હતી ફરવા ગયા? હા મમ્મી અમે ફરવા દેવા છે, 2 દિવસથી બહાર જ છે અમે. હા લંગુબેન હું તમને શું કહું છું? બોલો બોલો ગોગડી ભાભી કેમ છો બધા? બસ મજામાં હો, તમે કેમ છો? હા હો બહુ મજા છે. હવે હું તમને એમ કહું છું કે આ 2-3 દિવસથી તમારી ઢીંગલી નકરી રોયા કરે છે અને રાતે મમ્મી મમ્મી કરે છે, મમ્મી પાઈ જાવું મમ્મી પાઈ જાવું. એટલે પછી અમને જીવ બળે છે. હવે એમને ગમે એટલી રાખવી તો એ રહેતી નથી, અને તમને નકરી સંભાર કરે છે, નકરી રોયા કરે. તમારા ભાઈનો એટલો જીવ બળે, ભાણકીને રોવરાવાય નહીં, મને એટલો જીવ બળે, મમ્મીને અમે કેટલી એને રાખવી, શીબરી માસી બધા ડોશીમાં એટલી રાખે છે, પણ રહેતી નથી. હવે શું કરશું? વાત કરાવી તો ગોગડી ભાભી મારી એની એક દીકરી, જા મમ્મી બારે વાત કરી, જા બાપા વહી જા. શું કરો છો મમ્મી તમે? કાઈ નહીં, તને યાદ કરું છું મારી ઢીંગલી. તું કેમ રોયા કરે છો બેટા? મને તમાર વગર ગમતું નથી મમ્મી, મને લઈ જાઓ ને. હું 2 દિવસમાં જ આવવાની છું મારી દીકો. 2 દિવસમાં જ તે મને ગોગડી મામી ગોગડા મામા બધા તેડવા આવશે ને પછી હું આવવાની છું. પછી મારી દીકાને વાહન લઈ જવાની છું. તારી હાટુ કેટલું બધું હું લાવવાની છું. તો હું લાવું છે તારે? રોવરાવાય થોડી હાલાસ તેડી આવે આપણે ઢીંગલીને. હા મમ્મી કાઈ વાંધો નહીં, હાલો તો તમાર જમાઈ કહેશે ને તો તેડી જાશું. પણ તને અમારે તેડવા આવી પડે ને, તારે થોડું હોય બટા તેડા. અમે તેડવા આવે પછી તારે અહીંયા આવે ને મારી દીકરી. એક કામ કરો મમ્મી, હું તેડી જઈશ ઢીંગુને હો. તે વાંધો નહીં, તેડી જાવ. પછી રવિવારે અમે આને તેડવા આવવાના જ છીએ. હા તે વાંધો નહીં, હાલો હમણાં નીકળું છું ને, પોગી જાઓ 4 કલાકમાં. હા મમ્મી તો એ આવે છે, એ તેડી જાય છે ઢીંગલીને, અને થોડા ઘણા કપડા દેજો હારે એના, બરોબર? હા તે કાંઈ વાંધો નહીં, તારું ધ્યાન રાખજે ને કાલ તેડી જાવ એને. રોયા કરે છે ને એટલે અમે એને જોઈ શકતા નથી બટા, અને માની તોલે કોઈ નો જ આવે ને મારા બાપ માં. હા મમ્મી તમે ઉપાધિ ન કરતા હો, હમણાં તેડી જાય છે. હવે આ ટાબરિયાને ઝીણકુડી હુડાવી દે, હાલો પછી આપણે જમી લઈએ. ગોગડી બેન એક વાત કહું તને, વલંદી આવી છે અને એને કઈ જવાબ દઈ દે તો બિચારી મિસકેરેજ થઈ ગયો, પ્રેગ્નેન્ટ હતી ને એટલે. हाँ वलंदी, तेरे को क्या काम है हमारा? कुछ भी काम नहीं, ऐसे आए हो आपके घर पे. ओके तारे खाવાનું ખાવું હોય તો બેહી જા, અમારી સાથે બેહવાના હે, પછી અમારી હારે તારે ખાઈ લેવાના છે. ઓકે ઓકે मुझे खाना है, थैंक यू सो मच. आया नीचे बेहवाना है, न्याय क्या तो बेही गई सो? मैं नीचे नहीं बैठ सकती, प्लीज मुझे यहाँ दे दो ना. ने सड़ी के सड़ी तारो बाप कौन तने खावा दे? हमारी हारे एठी बेही जा ने. ऐसा है मुझे कमर में दर्द रहता है, मैं नीचे नहीं बैठ सकती, इसलिए हमारी स्वास्थ्य की पाठशाला में तो जोड़ाई जा, और जो हम काम कर रहे हैं ना, हेल्दी जीवन केम जीववाना है, उसमें जोड़ाई जा, तुझे बहुत अच्छा थई जावाना है. का जिनकी? हाँ तुझे बहुत अच्छा हो जाएगा कमर में, और वहाँ पे तुझे खाने के लिए देती, वहीं पे बैठी रहे, ठीक है? तुझे कमर में दर्द है ना, इसलिए. कोई बात नहीं, मुझे समझाना, ठीक है? मैं वो चालू कर दूंगी, तुम बताओगी ना, वैसे वैसे मैं सब करूंगी, ठीक है? ઝીણકુડી ઘોડીઓ લઈને જાને અને ઘોડી એમ નાખી દે, પછી આપણે જમી લેવા. બોડિયા બોડિયા પછી લાવજો, પેલા મારી વાત સાંભળ ગોગડી બેટા. હા ડોશીમાં તમે ક્યારના ખોડાણા છો, શું કેવું છે તમારે બોલો ને? મારે મોક્ષ લઈ લેવો છે બટા, બરોબર છે? હું તને કેવા આવી છું, હવે મારે છેલ્લી ઘડી છે. હવે તમે બધા મને મળી લો એટલે હું જાઉં છું, ખાઈને વહી જાવ. હવે મોક્ષ લઈ લઉં છું. હા મોક્ષ લઈ લેજો તમે, પણ એ રહ્યો ઘડીક, આને મને હાથ દુખવા માંડ્યા અને તેડો છે ને ઝીણકી જાને બકા લઈને ઘોડીઓ. એવું છે બટા, ક્યાં સુધી હું ભટકતી રહેશે? કેટલાય સમયથી મરી ગઈ છું, અને મોક્ષ લઈ લઉં ને એમાં એવું છે, ભાભાનો ફોન આવ્યો હતો સ્વર્ગમાંથી. ભાભો વયો ગયો છે ને સ્વર્ગમાં, એ કે ડોશી મોક્ષ લઈ લે,
અને પછી એમ કે સારી જગ્યાએ તને જન્મ મળી જાય, તારી જિંદગી તો જીવે ક્યાં સુધી કે આવું જીવીશ, એટલે હું મોક્ષ લઈ લઉં છું બેટા. હા તે વાંધો નહીં, તો લઈ લો, બીજું શું કા મમ્મી? મમ્મી મોબાઈલ માં લેવાના, મમ્મી મોબાઈલ ને મૂકો ને અત્યારે ખાવાના ટાઈમે. હા તે વાંધો નહીં, ડોશમાં તમ તાર કેદી લેવો છે બોલો? તમે જે દી બધી વિધિ ને એવું કરાવો એટલે હું મોક્ષ લઈ લઉં બેટા, જે દી કરાવો તે દી. હા તે વાંધો નહીં, તમારા દીકરાને ઘરે આવવા દો, આજ હું બધી વાત કરું, તારીખ નક્કી કરી નાખવી અને ગોરદાદા ને બોલાવીને તમારો સ્વાહા કરી નાખી, બરોબર? ફાઇનલ ડિસિઝન છે ને, પાછા ફરશો નહીં ને, પાછો અમે બધો ખર્ચો કરવી ને એ પાછો સફળ થવો પડે, મોક્ષ લઈ જ લેવાનો, બરોબર છે? અરે ફાઇનલ ડિસિઝન છે બેટા, મારે લઈ જ લેવો છે મોક્ષ હવે. તો વાંધો નહીં તમતા, તો તમને મોક્ષ આપી દેવો છે, બરોબર? હા તે વાંધો નહીં, હું જાઉં છું, બધી તૈયારી કરી નાખું, મોક્ષ લેવો ચાલો ઉપર જવાની તૈયારી કરવી હવે. અને એક થેલો તો ભરાઈ ગયો છે અને થોડાક કપડા મેં ઇસ્ત્રીમાં દીધા છે મારા, અને થોડાક કપડા હજી ધોવાના છે, મશીનમાં નાખ્યા છે, અને મશીન ચાલુ નથી કર્યું ઘરે, અને એ બધી ઠેલકા બધા ભરી લઉં મારા, એટલે ઉપાધિ નહીં ને. હા તે વાંધો નહીં, તમારું જે હોય ને બધું ભરીને લેતા જાજો વ્યવસ્થિત થેલામાં, બરોબર? પછી ને વાહે કોઈ દેવા નહીં આવે, પછી નો કેતા મારો ફલાણો ઘાઘરો પડ્યો રહ્યો, મારું ફલાણું કોલકું પડ્યું રહ્યું, આ પડ્યું રહ્યું, તે વ્યવસ્થિત થેલા ભરીને ઉપર જાજો, પછી ફોન ન કરતા તું આ દઈ જા, મારું ભૂલાઈ ગયું. બધું વ્યવસ્થિત ભરાઈ ગયું, પણ થોડાક ઠામડા ને એવું મારો બાજુવાળાને ઘરે છે, હું ક્યારેક ક્યારેક કંઈક બનાવતી ને ખીચડી ને એવું, તો એને દેતી હતી વાટકા ને એવું બધું લઈ આવું, અને ઠેલકા બધા ભરાઈ ગયા. બીજી વધારાની વસ્તુ તને દેતી જાવ, પટારો તને દઈ દઉં બટા, હોનાનો ડાયમંડ ને એવું બધું છે, માળાયું હાસા મોતી એ બધું તને દઈ દઉં છું હો. હા તે વાંધો નહીં, હાલો હવે હું છે ને તમારા દીકરાને ફોન કરું. છોકરી બેન ઘોડીઓ લઈ આવીશું, હુડાવી દે. છોકરી બેન હું વાતો કરતા હતા ડોશી માની? એલી ભાઈ મોક્ષ લેશે ડોશી, ભલે લે, અને હાલો ખાઈ લેવી, આને કઈ દુખે છે સડી કે સડીને ખાહે, એને ન્યા ખાવા ગુડવું જોશે. કેમ છો મારા વાલા વાલા ફ્રેન્ડ? તમને બધાને હું તમારી માફી માંગુ છું, ઘણા દિવસથી મેં વિડીયો નથી બનાવ્યો, તમે બધા મને ફોન કરતા હતા, મેસેજ કરતા હતા કેમ વિડીયો નથી આવતો, તમારા વિડીયો જોયા વગર મજા નથી આવતી, તો મને માફ કરજો, થોડીક કામમાં વધારે હતી એટલે હું વિડીયો નહોતી બનાવી કે, પણ હું જેમ બને એમ એટલી ટ્રાય કરીશ કે હું તમારા માટે જલ્દી વિડીયો બનાવી શકું. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ, મને માફ કરી દેજો. બીજી એક વાત કહું કે હેલ્થની કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું તમારી હેલ્પ કરીશ. તમારે પૈસાની તકલીફ હશે તો પણ હું તમારી હેલ્પ કરીશ, તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર આપું છું માય લવલી ફ્રેન્ડ સ્ક્રીન ઉપર. ઓકે, થેન્ક યુ. એટલે પૈસાની મતલબ હેલ્થ માટે તમારે પૈસાની તકલીફ હશે તો તમારી હેલ્પ કરીશ, બરોબર? બાકી એમ કઈ તમે કે મને લેણું ભરી દે, મારે આમ છે તેમ છે, ઈ નહીં, પાછું ઊંધું ન લેતા. ઓકે, કેવો લાગ્યો આજનો વિડીયો કહેવાનું ભૂલતા નહીં માય લવલી ફ્રેન્ડ કમેન્ટ બોક્સમાં. થેન્ક યુ સો મચ, તમારા બધાનું ધ્યાન રાખજો. બાય બાય. હાલો બધા જમવા, જો જીરા રાઈસ બનાવ્યા છે, અને આખા રીંગણાનું શાક બનાવ્યું છે, રોટલા બનાવ્યા છે, બટેટાનું શાક બનાવ્યું છે, દાળ ઢોકળી બનાવી છે, અને મસ્ત મજાનું જમવાનું છે, ગરમા ગરમ તો નથી, ઠરી ગયું છે ડોશીના ઓળામાં, બરોબર? હાલો જમવા. સોરી હો, ડોશીના ઓળામાં નહીં, પણ શીબરી માસીના ઓળામાં, બરોબર? કેમ મારો ઓળો કેમ? તમે એમ નહોતા કેતા કે અવતાર માસાર જાવ છું પાછી નહીં આવું એમ? પણ મને અહીંયા ગમતું જ નથી બટા, એને તો કીધું તને જવા નથી દેવી, આઈને રાખવી છે, તારા માસાદ મને કહે જ છે, પણ મને અહીંયા નથી ગમતું, મને આ તમારા બધાની આદત પડી ગઈ છે ને, એટલે હવે હું જવાની જ નથી, આઈને મરીશ ને આઈને જીવીશ. સારું છું વહી આવ્યા, તમારી વગર અમને તો નથી ગમતું, પણ મારા સબસ્ક્રાઈબરે મને કમેન્ટ કરીને કહે ખબર છે તમને, શીબરી માસીને લઈ લેજો, શીબરી માસીને તેડાવી લેજો, શીબરી માસી વગર ન ગમે. એ સારું છું વહી આવ્યા, નકર પછી મારા વિડીયો કોઈ જોવે ને શીબરી માસી વગરના. કા આવી છો ને ઢીંગુને, પછી હું અહીં એકલી રહું? કામ કરજે, બે બેનું ને હું અહીં તેડાવી લઉં છું, ઈ તારિયા દે અને હું ઢીંગુ તેડી આવું ને. હવે બે બેનું નથી તેડાવી, તમે કેટલી કલાકમાં પાછા આવી જશો? 4 કલાક જાતા થાય ને 4 કલાક આવતા થાય, એટલે 8-9 કલાક થાય, 9-10 કલાક. હા તે વાંધો ને, હાલો હું એકલી રહીશ, બીજું હું ફોનમાં રીલ ને એવું બધું જોઈશ. કામ કરીને તું હાલ ને, તું અંદર નો આવતી ઘરે, તું ખાલી ગાડીમાં બેસજે તો દીકા મારી હથવાનો તાર વગર મને પછી કેમ 10 કલાક કેમ હું ગાડી આંકી શકું, તું હોય તો સારું પડે ને. ઘડીક ખમો, હમણાં હું મમ્મીને ફોન કરીને પૂછી લઉં, મમ્મી હું અહીં આવું છું ગાડીમાં એમ, હો ને? હા તે પૂછી લાલ, પછી આપણે બે નીકળવી હો ને. ઢીંગલી લેતી હોત ને તો સારું હતું એલા. હા ઈ વાત સાચી, પણ આપણે ફરવા જવાનું ને એને હેરાન થાય ને, અત્યારે શિયાળો રહ્યો ઠંડીની, ક્યાં ફેરવી બિચારીને હારો. એ બધી વાત તમારી સાચી, પણ આપણી છોકરીથી વધારે કઈ થોડું હોય દીકા. હા ઈ તો છે હો. સારું હાલ, જમવાનું આવી ગયું છે, અંદર મૂક્યું છે, હાલ આપણે જમી લેવી. હા કાઈ વાંધો નહીં, હાલો જમી લેવી, પછી આપણે નીકળવી હો ને જલ્દી. હવે મારો જીવ દીકા ઘરે પોગી ગયો છે, એટલે જ તે મેં કીધું ને તેડી આવી, તું પછી હખે રહી નો એક એનો જીવ તને બળે,
જીવ ન્યારે ખોળ્યો અહીંયા એટલે જ તે મેં નક્કી કર્યું કે હાલો ભાઈ આપણે તેડી આવી ત્રણે હારે રહેશું મજા કરશું. એ તો શેષ છે ને, તમે તો મારા ભગવાન છો ને, મારા જીવ. તમને મારા મનની વાત ખબર પડી જાય કે મને ક્યાં દુઃખ લાગશે, હું ગમશે, હું નહીં ગમે, ઢીંગલી વગર મને નહીં ગમે. એક માં હું કહેવાય ને એ તમે જાણી લીધો છે કે માં વગરનું બાળક કઈ રીતે રહી શકે, તો એ બહુ કહેવાય એમ. તમારા માટે તો હું કહું, શબ્દો જ નથી યાર. ખબર તો પડી જ જાય ને જાનું. કાળું ટીલું કરી લેજો, નજર ન પડે તને. ઓહો, કરી લેશો, તમે કરી દેજો. હા વાંધો નહીં. કાલ તો લીંબુ ઉતાર્યું હતું તઈ તને આમ કઈક મજા આવી. કાલ એટલી તૈયાર થઈ હતી ને તો નજર જ પડી હશે કોકની. હવે તમારે લીંબુ ઉતાર્યા કરવાના ને હું તૈયાર થાય, બરોબર ને? હા કાંઈ વાંધો નહીં. તારી હાટું મન લીંબુ આપણે ઘરમાં જ રાખશું, બીજું હું. હા એ વાત સાચી. હાલો દીકા, જમવાનું ઠરી જાય, જમી લેવીને પછી આપણે નીકળે. હાલો મમ્મીને ફોન કરી દઉં કે હું આવું છે. મમ્મી કઈ ના નહીં પાડે હો દીકા. સારું હાલ આપણે જમી લેવી જાનું. જમવાનું શું લાવ્યા છો તમે? લાવ્યો નથી, મગાવી લીધું છે. તને જે ભાવે છે ને એ મગાવ્યું દીકા. શું મગાવ્યું એ તો કયો? ઊંધિયું મગાવ્યું તારા માટે અને પૂરી મગાવી. તને બહુ ભાવે ને એટલે. કાઈ વાંધો નહીં. થેન્ક યુ મારા જીવ, થેન્ક યુ સો મચ. હાલો જમી લેવી દીકા. એક ફોટો પાડવાની જરૂર છે આપણો બેયનો. હવે આપણે કેમેરા વાળો ભેગો જ રાખવાનો, આપણે બેયના ફોટા પાડ્યા કરે. તમને બહુ શોખ છે ને એટલે. મને પેલા નહોતો પણ તારી હારે ફોટો પડાવવો મને બહુ ગમે.